આજે મિત્રતા દિવસ છે. મિત્રતાની વ્યાખ્યા શું હોઈ શકે થોડું સમજીએ. જ્યારે શાળામાં ભણતી વખતે પેશાબ એકને લાગ્યું હોય અને સાથે જવા માટે ન લાગ્યું હોવા છતાં પણ સાહેબ પાસે રજા માંગીને સાથે નીકળે ને, એનું નામ મિત્ર. અડધી રાત્રે પણ ફોન કરીએ અને સીધા હાજર થઈ જાય ને હાજર થયા પછી આપણને પૂછે બોલ શું કામ પડ્યું, એનું નામ મિત્ર છે. કુંવારા હોય ત્યારે ગમે એનાથી સગા સંબંધી કુટુંબમાંથી કોઈ છોકરી શોધીને ઘોડે ચડાવે, એનું નામ મિત્ર. અને પરણ્યા પછી આ તો બાયલો થઈ ગયો છે એવું કહીને ઉભા રોડે ચડાવે ને, એનું નામ મિત્ર. મંદિરની અંદર કામ ધંધો ના હોય તો એ ધંધે ચડાવે, એનું નામ મિત્ર. અને બેહી પડે ત્યારે ધંધે લગાડે, એનું નામ મિત્ર. મોબાઈલની અંદર તો લગભગ ઘણા બધા કોન્ટેક્ટ હશે, પણ એમાંથી જયારે ઘરનો સામાન ફેરવવાનો હોય અને 1 સેકન્ડનો પણ વિચાર કર્યા વગર આપણે જેને ફોન કરીને બોલાવી શકીએ ને, એનું નામ મિત્ર. અંતમાં એટલું જ સમજીએ કે જ્યાં લોહી નહીં પણ લાગણીના ભરપૂર સંબંધ હોય ને, એનું નામ મિત્ર.